પહેલા એ સમજીએ કે બંધારણ સભા એટલે શું. તો બંધારણ સભા એટલે બંધારણ ઘડવા માટેની જે સભા બનેલી હતી એને આપણે કહીએ છીએ બંધારણ સભા. હવે બંધારણ સભાની માંગણી ઘણી જૂની છે. આની શરૂઆત થઈ હતી છેક 1895 ની અંદર. એટલે સૌથી પહેલા આપણે આની માંગણીને સમજીશું કે 1895 માં બાળ ગંગાધર તિલક દ્વારા કહેવામાં આવ્યું કે એક બંધારણ ભારતનું એક બંધારણ હોવું જોઈએ. એના માટે બંધારણ સભાની રચના કોણ આવશે? તો બાળ ગંગાધર તિલક. બાળ ગંગાધર તિલક. એના પછી 1922 ની અંદર ગાંધીજી દ્વારા પણ આ માંગણી કરવામાં આવી. એના બાદ 1934 ની અંદર એક વ્યક્તિ આવશે જેનું નામ છે M.N. રોય, માનવેન્દ્રનાથ રોય. આમના દ્વારા ઓફિશિયલી માંગણી કરવામાં આવી છે તો બંધારણ સભાની. પરંતુ અંગ્રેજોએ આ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર કર્યો નહીં. અને અંગ્રેજો દ્વારા બંધારણ સભાની માંગણીનો પ્રથમ વખત સ્વીકાર કરશે 1940 ના ઓગસ્ટ પ્રસ્તાવ દરમિયાન. પરંતુ ઓગસ્ટ પ્રસ્તાવમાં એમને શું કહ્યું? ઓગસ્ટ પ્રસ્તાવમાં એમને કહ્યું કે અમે તમને બંધારણ સભા બની આપીશું, પણ ક્યારે? યુદ્ધ પછી. જેથી આપણે ઓગસ્ટ પ્રસ્તાવનો શું કરી દીધો? અંતે અસ્વીકાર કર્યો. અને એના બાદ છેક 1946 માં એક મિશન આવશે જેનું નામ છે કેબિનેટ મિશન. અને કેબિનેટ મિશનના આધારે આપણી બંધારણ સભાની રચના કરવામાં આવી. તો અહીંયાથી ધ્યાન દેવા જેવી બાબત એ છે, શરૂઆત 1895 થી થઈ બાળ ગંગાધર તિલક. હવે જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે બંધારણ સભાની માંગણી કોણે કરી અને કોઈ સાલ ના આપે, તમારો જવાબ હશે M.N. રોય, માનવેન્દ્રનાથ રોય. જો અહીંયા તમને સાલ પૂછે છે કે 1895 માં કોણ? તો બાળ ગંગાધર તિલક. જો સાલ પૂછે છે 1922 તો કોણ આવશે? ગાંધીજી. તો આટલા મુદ્દા યાદ રાખજો. એના પછી બીજો એક મુદ્દો, અંગ્રેજોએ પ્રથમ વખત બંધારણ સભાની માંગણીનો સ્વીકાર ક્યારે કર્યો? તો 1940 ના ઓગસ્ટ પ્રસ્તાવ દરમિયાન. અને અંતે બંધારણ સભા કઈ યોજના અંતર્ગત બની? તો યોજના કઈ આવશે? કેબિનેટ મિશન યોજના, જેમાં 3 મેમ્બર હશે. આ 3 મેમ્બર એવી એલેક્ઝાન્ડર, પેથિક લોરેન્સ અને સ્ટીફર્ડ ક્રિપ્સ, આ 3 સભ્યો દ્વારા બનેલી કેબિનેટ મિશન. કેબિનેટ મિશન નામ એટલા માટે આપવામાં આવ્યું કારણ કે 3 કેબિનેટ મંત્રી હતા એટલા માટે. ચલો હવે શરૂઆત કરીએ. તો સમજો, બંધારણ સભાને આપણે બે ભાગમાં વહેંચીશું. એક 1947 પહેલા, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા હતા પડે ત્યારે બંને દેશની બંધારણ સભા સમાન હતી. એટલે 1947 પહેલાની જે બંધારણ સભા હતી એમાં ટોટલ મેમ્બર હતા 389. કેટલા મેમ્બર હતા? 389 મેમ્બર. હવે 389 જે મેમ્બર હતા એ બધા ચૂંટાયેલા હતા. 389 મેમ્બર્સમાંથી થોડા ઘણા ચૂંટાયેલા, થોડા ઘણા નિમાયેલા મેમ્બર હતા. અહીંથી પાછો એ પ્રશ્ન આવે કે ચૂંટાયેલા નિમાયેલા એટલે શું? ચૂંટાયેલા એટલે કે ઇલેક્શન લડીને આવે, નિમાયેલા ઇલેક્શન વગર હોય, તેને આપણે ચૂંટાયેલા અને નિમાયેલા કહી શકીએ. જેની અંદરથી ચૂંટાયેલા મેમ્બર કેટલા હતા? 296 મેમ્બર હતા. બાકીના જે સભ્યો હતા એટલે કે 93 મેમ્બર્સ કેવા હતા? તો કે નિમાયેલા સભ્ય હતા. હવે નિમણૂક માટેની પદ્ધતિ આપણે રાજા માટે રાખી હતી. તો દેશી રજવાડા માટે શું રાખવામાં આવ્યું? દેશી રજવાડા માટે કહેવામાં આવ્યું કે તમે આપસી સહમતિથી નક્કી કરી દો કે 10 લાખની જનતાએ એક પ્રતિનિધિ હશે. 10 લાખની જનતાએ એક પ્રતિનિધિ હશે તો આપસી સહમતિથી નક્કી કરો કે આટલા વિસ્તારમાં કોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તો અહીંયા દેશી રજવાડા એટલે રાજાઓ માટે આપણે નિમણૂક પેટર્ન રાખી હતી. બાકીના સભ્યો માટે આપણે શું રાખ્યું હતું? ચૂંટવામાં આવ્યા હતા. ઇલેક્શન લડીને આવ્યા હતા. ઓકે, આ વાત હતી 1947 પહેલાની. જ્યારે બંને દેશો અલગ થયાની સાથે 1947 બાદની જે બંધારણ સભા થઈ એની સભ્ય સંખ્યા 389 મેમ્બરથી ઘટીને કેટલી થઈ ગઈ? તો કે 299 મેમ્બર થઈ ગયા. હવે આ 299 મેમ્બરમાંથી 229 મેમ્બર ચૂંટીને આવ્યા હતા. અને જે બાકીના જે 70 હતા એ શું હતા? તો કે દેશી રજવાડા હતા. તો અહીંયાથી યાદ રાખવા જેવો મુદ્દો છે કે આ 229 મેમ્બર ચૂંટાઈને આવ્યા હતા અને 70 મેમ્બર કયા હતા? તો દેશી રજવાડા હતા. એ કેવા હતા? તો કે નિમાયેલા હતા. તો અહીંયા તમે ડિફરન્સ સાફ જોઈ શકો છો કે પહેલા 389 મેમ્બર, પછી કેટલા થઈ ગયા? 299 મેમ્બર. 296 માંથી કેટલા થઈ ગયા? 229 મેમ્બર. અને 93 અને કેટલા થઈ ગયા? 70 મેમ્બર. તો આ હતી બંધારણ સભાનું આપણે માળખું, જેને આપણે બે ભાગમાં સમજ્યા. હવે સંપૂર્ણ બંધારણ સભાને ખાલી એક જ સ્લાઇડની અંદર સંપૂર્ણ આપણે રિવિઝન કરીએ. ધ્યાનથી સમજો. હવે આ જે સભ્ય સંખ્યા છે 389 સભ્ય સંખ્યા સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદ. હવે એની અંદર સ્વતંત્રતા બાદની આપણે જે સભ્ય સંખ્યા જોઈએ એમાંથી કયું એવું રાજ્ય હતું, કયું એવું પ્રાંત હતું જેની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ હતું? એ પ્રાંત હતું સંયુક્ત પ્રાંત. સંયુક્ત પ્રાંત એટલે હાલનું તમે યુપી ગણી શકો. એમાં 55 મેમ્બર હતા જે બંધારણ સભામાં પ્રતિનિધિત્વ કરતા હતા. એના પછી મૈસૂર રજવાડાની અંદરથી 7 સીટો કોની હતી? તો મૈસૂરની હતી. હવે જો તમને પ્રશ્ન પૂછે કે બંધારણ સભાની અંદર સીટોની વહેંચણી કેવી રીતે? તો સીટોની વહેંચણીની અંદર સૌથી વધારે સીટો કોના ઉપર હતી? હિન્દુ. બીજી સીટો મુસ્લિમ. ત્રીજી સીટો અનુસૂચિત જાતિ જનજાતિ ઉપર હતી. અને ચોથી કોનામાં આવશે? પછાત વર્ગોની અંદર આવશે. એટલે બંધારણ સભામાં પ્રતિનિધિત્વમાં સૌથી વધારે હતું હિન્દુ. એના પછી કોણ આવશે? મુસ્લિમ, અનુસૂચિત જાતિ જનજાતિ, પછાત વર્ગ માટેની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ હતું. હવે બંધારણ સભાની અંદર સમિતિઓ સૌથી અગત્યની છે કારણ કે સમિતિઓના પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. તો સમિતિઓની અંદરથી આપણે સમજીએ કે ટોટલ સમિતિ કેટલી હતી? 22 સમિતિ હતી. હવે 22 સમિતિમાંથી 14 એવી સમિતિ હતી જે ગૌણ હતી એટલે કે સેકન્ડરી હતી, અને 8 એવી સમિતિ હતી જે મુખ્ય સમિતિ હતી. હવે સમિતિની અંદરથી સૌથી પહેલી સમિતિ કઈ આવે છે? તો કે આવશે મુસદ્દા સમિતિ. કઈ સમિતિ? મુસદ્દા સમિતિ, જેને આપણે પાંડુલેખ કમિટી, ડ્રાફ્ટિંગ કમિટી કહેતા હોઈએ છીએ. હવે આ જે મુસદ્દા સમિતિ છે એનું ગઠન થયું હતું 29 ઓગસ્ટ 1947. 29 ઓગસ્ટ 1947 માં મુસદ્દા સમિતિનું ગઠન થયું. અને આ જે સમિતિ બની હતી એના અધ્યક્ષ હતા બાબા સાહેબ આંબેડકર. તમે અહીંથી જોઈ શકો છો કે બધા કૃષ્ણ ભગવાનના નામ છે. મેજોરિટી 2 નામને છોડીને ગોપાલ સ્વામી, કૃષ્ણ સ્વામી, કનૈયાલાલ મુનશી, માધવરાય, કૃષ્ણમાચારી, ખાલી 2 નામ છોડીને મોહમ્મદ સાદુલ્લા અને બાબા સાહેબ આંબેડકર સહિત ટોટલ 7 મેમ્બરની બનેલી આ કમિટી હતી. હવે પ્રશ્ન પાછો એ થાય કે આ મુસદ્દા સમિતિ એટલે શું? તો મુસદ્દા સમિતિનું કામ શું હતું? આ ટોટલ જે 22 સમિતિ તમે જે જુઓ છો, આ 22 સમિતિમાંથી દરેક સમિતિ જે છે એ કઈ સમિતિને રિપોર્ટ કરશે? મુસદ્દા સમિતિ. અને છેલ્લે ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ આ મુસદ્દા સમિતિ એટલે ડ્રાફ્ટિંગ કમિટી કરશે. ફોર એન એક્ઝામ્પલ,
માની લો કે મૂળભૂત અધિકાર સમિતિ જે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હતી. હવે એ સરદાર વલ્લભભાઈ પટેલ પાસે રહેલી મૂળભૂત અધિકારની સમિતિ છેલ્લો રિપોર્ટ કોને આપશે? મુસદ્દા સમિતિ. અને એ મુસદ્દા સમિતિ ફાઇનલ કરશે કે કેટલી અધિકાર રાખવા છે, કેટલા અધિકાર નથી રાખવા. ટૂંકમાં ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ કરશે. હવે બધી સમિતિ આપણે જોઈ લઈએ તો જો જ્યાં જ્યાં સંઘ દેખાય ત્યાં કોણ આવશે? જવાહરલાલ નહેરુ. એટલે સંઘ શક્તિ, સંઘ બંધારણ, જવાહરલાલ નહેરુ. એના પછી રાજ્યોની વાટાઘાટા આપવા જ. રાજ્યોની વાટાઘાટા સમિતિ દેખાય તો શું યાદ રાખવાનું? જવાહરલાલ નહેરુ. સામાન્ય રીતે હું એવું કહેતો જ્યાં જ્યાં રાજ્ય દેખાય ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ, જ્યાં જ્યાં સંઘ દેખાય ત્યાં જવાહરલાલ નહેરુ. પણ એક બાબતમાં રાજ્યોની વાટાઘાટા સમિતિ, રાજ્યોની સમિતિમાં કોણ આવશે? તો રાજ્યોની સમિતિની અંદર આવશે જવાહરલાલ નહેરુ. યાદ રાખજો, રાજ્યની વાટાઘાટા સમિતિ. બીજું, પ્રાંત અને રાજ્યો માટેની સમિતિ આવે કોણ આવશે? સરદાર વલ્લભભાઈ પટેલ. ઝંડા સમિતિ આવે તો કોણ આવશે? ઝંડા સમિતિ આવે તો જે.બી. કૃપલાની. નિયમ સંચાલન પ્રક્રિયા સમિતિમાં કોણ આવશે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. મૂળભૂત અધિકારની સમિતિ કોણ આવશે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. મૂળભૂત અધિકારની પેટા સમિતિમાં કોણ આવશે? તો કે જે.બી. કૃપલાની. અલ્પસંખ્યકની સમિતિ આવે તો પણ કોણ આવશે? સરદાર વલ્લભભાઈ પટેલ. અલ્પસંખ્યકની પેટા સમિતિ આવશે તો કોણ આવશે? એચ.સી. મુખર્જી. ચલો, બધી જ સમિતિઓ મેજોરિટી જોઈ લીધી. કઈ સમિતિઓ આવે છે? ઝંડા સમિતિ આવે તો પણ શું યાદ રાખવાનું? ઝંડા સમિતિ આવે તો પણ જે.બી. કૃપલાની યાદ રાખવાના છે. ઓકે, તો બંધારણ સભાની અંદર બીજી એક્સ્ટ્રા તમને માહિતી આપી દઉં. તમને જો પ્રશ્ન પૂછાય કે બંધારણ સભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હતું કે નહીં? બિલકુલ હતું. 15 મહિલાઓનું પ્રતિનિધિત્વ હતું. બીજો પ્રશ્ન તો તમને પૂછાય કે બંધારણ સભાનું ઇલેક્શન કેવી રીતે થયું હતું, અથવા તો બંધારણ સભાની ચૂંટણી કેવી રીતે થઈ, તેમાં કયા લોકોએ ભાગ લીધો હતો? તો બંધારણ સભાની અંદર વિવિધ પ્રાંતોના જે વિધાનસભાના સભ્યો હતા એ લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. તો અહીંયા પ્રાંતોના વિધાનસભાના જે મેમ્બર છે એમના દ્વારા બંધારણ સભાના સભ્યોને શું કરવામાં આવ્યા હતા? તો કે ચૂંટવામાં આવ્યા હતા. બીજું, બંધારણ સભામાં સભ્યમાં કોણ નહોતું? તો યાદ રાખજો અમુક નામ, જેમ કે ગાંધીજી બંધારણ સભાના સભ્ય નહોતા. મોહમ્મદ અલી ઝીણા બંધારણ સભાના સભ્ય નહોતા. મોરારજી દેસાઈ પણ અને બી.એન. રાવ જે બંધારણ સભાના સલાહકાર હતા એ પણ બંધારણ સભાના સભ્ય નહોતા. તો આ નામ યાદ રાખજો. મહિલાઓનું પ્રતિનિધિત્વ 15 હતું. આ ઇલેક્શન કેવી રીતે થયું હતું બંધારણ સભાનું? તમે સમજો છો કે પ્રત્યક્ષ ઇલેક્શન ન હોઈ શકે, કારણ કે પ્રાંતોની વિધાનસભાના સભ્યોએ ચૂંટીને લાવ્યા હતા. એટલા માટે ઇલેક્શન કેવું હતું? તો કે પરોક્ષ ઇલેક્શન હતું. પરોક્ષ ઇલેક્શનનો મતલબ થાય ડાયરેક્ટ લોકો દ્વારા ચૂંટવામાં નતા આવ્યા, પણ લોકો જે ચૂંટીને લાવે એ લોકોએ બંધારણ સભાના સભ્યોને ચૂંટ્યા હતા. તો આ પદ્ધતિ કેવી હતી?